મુન્દ્રા શહેરના દ્રબસીમ વિસ્તારમાં આવેલા હિન્દ સર્કલ નજીક એક ટાયરના ગોદામમાં ગઈકાલે બપોરે ભીષણ આગ લાગી હતી. જો બીજા દિવસે પણ વિકરાળ સ્વરૂપ જાળવી રાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મુન્દ્રાના ઇતિહાસમાં સૌથી ભીષણ ગણાતી આગને કારણે વાતાવરણમાં ફેલાયેલા કાળા ધુમાડાના ગોટે ગોટા 10 થી 15 કિલોમીટર દૂર સુધી આકાશમાં સ્પષ્ટ જોઈ શકાતા હતા. ગુરુવારે સાંજે 4 વાગ્યાની આસપાસ શરૂ થયેલી આ આગ હજુ પણ પૂર્ણપણે કાબૂમાં આવી નથી, જેને પગલે સ્થાનિકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા અદાણી સહિતની વિવિધ કંપનીઓના 14 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ગત રાતથી અત્યાર સુધી સતત પાણીનો મારો ચલાવી આગને ઠારવાના અથાગ પ્રયાસો કરાઈ રહ્યા છે. ગોદામમાં ટાયરોનો વિશાળ જથ્થો સંગ્રહિત હોવાથી આગે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ગોદામની બાજુમાં જ ખાનગી કન્ટેનર યાર્ડ આવેલું હોવાથી આગ વધુ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા કન્ટેનરોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મુન્દ્રાના મામલતદાર કલ્પનાબેન ગોંદિયાએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ તપાસનો વિષય છે. સદનસીબે આ ભયાનક ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ ટાયરનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતા આર્થિક રીતે મોટું નુકસાન થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે સતત જહેમત ઉઠાવવામાં આવી રહી છે.